ડભોઈ સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલતી હોય તેમ હોસ્પિટલ જાણે બીમાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડભોઈ નગરમાં સરકારી દવાખાનાની હાલત તંત્રના અભાવે તદ્દન જર્જરિત તેમજ જોખમી બિલ્ડિંગ બની રહી છે। એટલું જ નહીં, તબીબના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર અર્થે તો અહીં આવે છે, પરંતુ તેઓને ડોક્ટરના અભાવે યોગ્ય સારવાર ન મળતા તેઓને ભાડાના પૈસા માથે પડે છે। ન છૂટકે ખાનગી ડોક્ટર પાસે રૂપિયા ખર્ચીને સારવાર કરવાની ફરજ પડી રહી છે। ત્યારે સરકારી તબીબો દ્વારા ખાનગી ડોક્ટરોને આર્થિક લાભ કરાવવા હેતુ પણ આ પ્રકારનો વહીવટ ચલાવતા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની હાલત અત્યંત ખખડધજ છે। ઓટીની છત પરથી પોપડા ખરી રહ્યા છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જોખમી હોવા છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મરામત કરાવવા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી।